અને આગળ વાત કરીએ તો સમગ્ર દક્ષિણ ગુજરાત અને તાપી જિલ્લામાં ધર્માંતરણનો મુદ્દો સળગતો પ્રશ્ન બની ગયો છે। ત્યારે મિશનરીઓ દ્વારા કરાવાતા કથિત ધર્માંતરણ સામે દેવ બિરસા સેના મેદાને ઉતરી છે અને આદિવાસી વિસ્તારમાં થતા ખ્રિસ્તી સંમેલનોનો વિરોધ કરી રહી છે। ત્યારે તાપી જિલ્લા દેવ બિરસા સેનાના અધ્યક્ષના ઘરે કેટલાક તત્વોએ જઈ હાથ પગ કાપી નાખવાની ધમકી આપતા મામલો ગરમાયો છે। આ અંગે તાપી પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ને ટોળું આવ્યું હતું, આખું ટોળું આવ્યું હતું ને બૂમ બરાડા બધું પાડતું હતું ને ગાળ શબ્દો, પછી ખોટી ખોટી ધમકીઓ, જાનથી મારી નાખવાની ધમકીઓ એવી આપી હતી ને એ લોકો નીકળી ગયા હતા। પછી ફોન કર્યો ને તારી બધી હોશિયારી કાઢી નાખીશું અમે એમ કરીને એ લોકો ફોન પર ગાળાગાળી કરેલી હતી। કયા કારણ શું હતું, એ લોકો કોણ હતા અને શું નામ છે, એ લોકોનું ધમકી કેમ આપી? હવે એમનું નામ ફોન પર મને બતાવેલું, રાજેશ ગિરજા એવું નામ બતાવેલું, ગામિત છે ને જે દેવ બિરસા સેના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો થોડાક દિવસ પહેલાં, તો એના વિરુદ્ધમાં કેમ આપ્યું, ખ્રિસ્તીના વિરુદ્ધમાં કેમ આપ્યું એવી રીતે બોલીને દાગ ધમકી આપી ગયા હતા। ખ્રિસ્તી સમાજના લોકોએ એમના ઘર પર હુમલો કર્યો હતો અને એને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, હાથ પગ કાપી નાખવાની ધમકી આપી હતી અને એમને કીધું હતું કે હવે તને અમે મારી જ નાખીશું, તમે અમારા ખ્રિસ્તીઓના બધા કાર્યક્રમ અટકાવે છે, અમને નાતાલની પરમિશન આપતા નથી, તમારા લીધે જ આ બધું થાય છે, એટલે તને આજે મારી જ નાખવાના છે, એવી રીતે આ હુમલો કર્યો હતો। અને અમે દેવ બિરસા સેના કહેવા માંગીએ છીએ કે ભગવાન બિરસા મુંડાના માર્ગ પર, રસ્તા પર અમે ચાલીએ છીએ અને જે રીતે અંગ્રેજો સામે ભગવાન બિરસા મુંડા લડ્યા હતા એવી રીતે અમે પણ લડીશું।